યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. બધા જ સ્વસ્થ હશો, મજામાં હશો ને આ લેક્ચર જોતા હશો. તો આગળનો જે હવેનો ટોપિક છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આગળના લેક્ચરમાં આપણે શું જોયું એ ફરી એકવાર આપણે જોઈ લઈએ કે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે આપણી પાસે જે અલગ અલગ પૂર્વગો જે છે એ પૂર્વગોની મદદથી એનું આંતર પરિવર્તન કઈ રીતે કરી શકાય એ આપણે જોયું. અને બીજું અગત્યનું એ પણ જોયું કે જે 7 સિસ્ટમ જે છે રાઈટ 7 એસઆઈ એકમો જે છે એની વ્યાખ્યા જોઈ, એને કઈ રીતે દર્શાવવા એ પણ જોયું રાઈટ. તો એ સાથે સાથ યાદ રાખવાના છે, એના એકમો પણ ખાસ યાદ રાખવાના છે. હવે આપણે આ લેક્ચરમાં જોવાના છે કે એમાંથી મેં તમને ત્યારે કીધું હોય કે એ જે છે ને અગાઉના 5 એકમો ખૂબ જ અગત્યના છે. તો એ જે 5 એકમો અગાઉના હતા ને એ 5 એકમોને કઈ રીતે માપવું, કઈક રીતે તો માપવું પડશે ને રાઈટ. તો એને કઈ રીતે માપવું ચાલો એ આપણે જોવાના છીએ. તો એસઆઈ એકમો જે છે આજનો આપણો ટોપિક છે કે એસઆઈ એકમોનું માપન. એસઆઈ એકમોનું માપન રાઈટ, ખૂબ જ અગત્યનો ટોપિક છે કે કઈ રીતે માપી શકાય. ચાલો તો શરૂઆત કરીએ છીએ. પહેલું એટલે એ એટલે કે લંબાઈ રાઈટ. પહેલું આપણે જોયું હતું કે લંબાઈ એને કઈ રીતે માપી શકાય. તો ઓબ્વિયસલી આપણે લેબોરેટરીમાં લંબાઈને તો શેના વડે માપી શકીએ, તો આપણી પાસે એના માટે જો તમે ફિઝિક્સ લેબમાં જાઓ તો તમને મીટર સ્કેલ મળે રાઈટ. લંબાઈને મેઝર કરવા માટે મીટર સ્કેલ મળે અને ચોકસાઈથી જો કોઈ પણનું માપન કરવું હોય તો અલગ અલગ જે સાધનો છે એના વગર આપણે એની મદદથી આપણે કરી શકીએ છીએ. લંબાઈ વિશે આપણે જોયું રાઈટ. અગત્યનું છે એ છે દળ. મેં તમને અગાઉ પણ કીધું હતું, પાછું કહું છું કે દળ અને વજન છે ને એમાં ડિફરન્સ છે. તો અગત્યનું પહેલું જે છે એ છે દળ અને વજન. દળ અને વજન રાઈટ. તો દળ શું છે તો કે એની અંદર પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો એ દળ છે રાઈટ. એનો જથ્થો દળ છે, જ્યારે એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ આ વજન છે. એનો મતલબ જ્યારે તમે વજન માપો છો ને તો એ શું છે તો એ ગુરુત્વાકર્ષણ બળ છે રાઈટ. અને એ કઈ રીતે માપવામાં આવે તો એના ઉપર જે F ફોર્સ લાગે છે, બળની વેલ્યુ છે રાઈટ. આ વજન કોની વેલ્યુ છે તો કે વજન બળની વેલ્યુ છે રાઈટ. તમે ફિઝિક્સમાં ડિટેલમાં ભણવાના છો પણ તમને બેઝિક આઈડિયા આપી દો. અને બળને શેમાં માપવું જોઈએ તો કે બળને માપવું જોઈએ ન્યૂટન રાઈટ. એને આપણે ન્યૂટનમાં માપીશું. હવે તમને પ્રશ્ન થાય કે સર આપણે વજન તો ક્યારે, અમે તો ન્યૂટનમાં માપતા નથી, તમે ક્યારે તમારું વજન કર્યું ને તમે ક્યાં એમ કીધું કે મારું વજન 60 ન્યૂટન છે? ના, આપણે કિલોગ્રામમાં જ માપીએ છીએ. આવું શા માટે? તો આ જે બળ જે છે એ કઈ રીતે હોય તો કે ગુરુત્વાકર્ષણ બળ છે. અને ગુરુત્વાકર્ષણ બળની વેલ્યુ શું હોય તો કે બળની વેલ્યુ હોય F m * g. આ માસ છે અને આ g ગુરુત્વીય પ્રવેગ છે રાઈટ. ગુરુત્વીય પ્રવેગની વેલ્યુ તમે કદાચ ભણી ગયા હશો 9મા ધોરણમાં રાઈટ. તો એ કેટલી હોય તો કે 9.8 ઓલમોસ્ટ ફિક્સ છે રાઈટ. જરૂરી નથી એ ફિક્સ જ રહે, એ બદલાય છે રાઈટ. ઊંચાઈની સાથે એની સાથે બદલાય. ગુરુત્વીય પ્રવેગ g ની વેલ્યુ ઓલમોસ્ટ ફિક્સ્ડ હોવાના કારણે આપણે આ અચળ જેવું છે રાઈટ. આ અચળ છે તો ખાલી કોણ વધ્યું તો કે માસ વધ્યું. આથી આપણે વજનને જનરલી શેમાં લેતા હોય તો કે જનરલી વજનને દળ તરીકે ગણતા હોય રાઈટ. તો કે આની વેલ્યુ ફિક્સ હોવાને કારણે, અચળ હોવાને કારણે આને આપણે કિલોગ્રામ કહેતા રાઈટ. આ અચળ છે ને એટલા માટે. વાસ્તવમાં એ પણ અચળ નથી, એ પણ બદલાય છે. આ 9.8 છે ને ફિક્સ નથી. ઊંચાઈ પર જાવ તો બદલાય, નીચે જાવ તો ભૂગર્ભમાં જાવ તો બદલાય રાઈટ. એ બદલાય છે પરંતુ ઓલમોસ્ટ એની વેલ્યુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ફિક્સ છે. આથી આપણે કહી શકીએ કે આ જે વજન છે ને એ કોનું મળે તો કે કિલોગ્રામ જ છે રાઈટ. બીજું કશું નથી, વધારાનું બધું કોન્સ્ટન્ટ છે. પરંતુ એ છે અલગ. તો આ જેટલું પણ છે ને નહીં યાદ રહે તોય ચાલશે. આ ફિઝિક્સમાં તમે ભણવાના છો, અત્યારે નહીં તો 12મા ધોરણમાં રાઈટ. તો અત્યારે આ નહીં યાદ રહે ને ન્યૂટન ને આ તો પણ વાંધો નહીં, પણ એટલું ખાસ યાદ રાખવાનું કે આ વજન અને દળ બંને અલગ છે અને વજનને શેમાં માપવું જોઈએ? ન્યૂટનમાં માપવું જોઈએ. એ અલગ છે, આટલું ખાસ તમારે યાદ રાખવાનું છે. તો દળને શેમાં માપવું જોઈએ? કિલોગ્રામમાં રાઈટ. એસઆઈ એકમ તો કિલોગ્રામ જ છે. એના માટે આપણને આપેલું છે કે લેબોરેટરીમાં કઈ રીતે માપવું તો કે લેબોરેટરીમાં આને માપવામાં આવે વૈશ્લેષિક તુલા. શેનાથી માપવામાં આવે તો કે વૈશ્લેષિક તુલાની મદદથી માપવામાં આવે રાઈટ. હવે જુઓ, કિલોગ્રામ તો બહુ મોટો એકમ છે. આથી આપણને કીધું છે કે નાના એકમો જેવા કે ગ્રામ અને મિલીગ્રામમાં પણ આપણે વજનને માપીએ છીએ રાઈટ. વૈશ્લેષિક તુલા તમે લેબોરેટરીમાં જોઈ શકો. અત્યારે તમને સ્ક્રીન પર વૈશ્લેષિક તુલા દેખાતી હોય કે કેવી રીતનું સાધન છે રાઈટ. તો આ વૈશ્લેષિક તુલા થયું. ચાલો, તો આ આપણે વાત કરી દળ વિશે
કે દળ વિશે અગાઉ પણ ઘણી બધી વાત કરી ચૂક્યા છીએ, એનું કન્વર્ઝન પણ હવે પાછું કહેતો નથી, કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ, કિલોગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ, એ બધું હવે તમને આવડે છે, રાઈટ? ચાલો આપણે આગળ વાત કરીએ છીએ બીજી રાશિ, અને દળ પછીની બીજી રાશિ છે આપણા માટે એ છે કદ, રાઈટ? બીજી રાશિ છે કદ. હવે કદનો એ કદ જો તો SI એકમ છે નહીં, રાઈટ? કદ તો SI એકમ છે ને, તો એને કઈ રીતે માપવું? તો એ SI એકમ પરથી તારવી શકાય. કઈ રીતે? તો કે કદ બરાબર આપણે શું લખી શકીએ? તો કે લંબાઈનો ઘન અથવા તો ક્યુબ, આવી રીતે લખી શકાય, રાઈટ? જનરલી આવું હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આને આપણે શું કહેતા હોઈએ? એનું કદ કહેતા હોય, રાઈટ? આ રીતે માપતા હોઈએ. તો આ જે માપવું જે છે, રાઈટ, એ કદ કઈ રીતે મપાય? તો કે એ ઓલરેડી છે તો બધું લંબાઈ જ તે, રાઈટ? મપાય તો લંબાઈમાં જ મપાશે, રાઈટ? તો એનો કદ ક્યુબ કરીને માપી શકાય. લંબાઈનો SI એકમ બોલો ચાલો. લંબાઈનો SI એકમ શું છે? રાઈટ? લંબાઈનો SI એકમ છે મીટર, તો આ થશે મીટરનો ક્યુબ, કદનો SI યુનિટ. ફાઇન? તો આ થઈ ગયો કદનો SI એકમ મીટર ક્યુબ. હવે અગત્યનું સૌથી મહત્વનું અહીંયા શરૂ થાય છે. હવે જ્યારે પણ તમે ઘરે કદ માપો, ઘરે જનરલી ઇન જનરલ આપણે કદ માપતા હોઈએ, તો તમે કયા યુનિટમાં માપો છો તમારે મને કહેવાનું છે. ફટાફટ ચેટ સેક્શનમાં સમય ગુમાવ્યા વિના જ્યારે પણ તમે કદ માપો છો, રાઈટ? કદ કોનું માપતા હોય? તો કે પાણીનું કદ માપીએ, દૂધનું કદ માપીએ, તેલનું કદ માપતા હોઈએ, રાઈટ? અને આપણે લાવતા પણ હોઈએ. તો ક્યારેય તમે કરિયાણાની દુકાને જઈને અથવા તો દૂધની દુકાને જઈને એવું કીધું છે કે મને 1 મીટર ક્યુબ દૂધ આપો, અથવા તો 10⁻³ મીટર ક્યુબ દૂધ આપો? નહીં, આપણે આવું કહેતા નથી. તો શેમાં માપીએ આપણે? શેમાં? એક્ઝેક્ટલી ઘણા બધાને આઈડિયા આવી ગયો છે. શેમાં માપવું જોઈએ? તો કે એ મપાય છે લીટરમાં. બધાને આઈડિયા છે કે આપણે તો લીટરમાં માપીએ છીએ. તો આ તો નવું આવ્યું, એ તો ક્યાંય નથી, SI યુનિટમાં નથી, ક્યાંય નથી. આ લીટર ક્યાંથી આવ્યું વળી? એ પણ એનો એકમ છે. તો એને હવે પરિવર્તન કરતા શીખવું પડે આપણે. તો એના માટે આપણે એક યાદ રાખીશું. કયું? જો હવે લીટર ને પેલા પૂર્વક લાગે, રાઈટ? મિલી લીટર, સેન્ટી લીટર, આ બધા એને પૂર્વક લાગશે, એને કોઈ ફરક પડે નહીં, રાઈટ? એટલે મિલીલીટર તમે સાંભળેલું કેમ કે એ બહુ ઇન જનરલ ફેમસ વર્ડ છે, રાઈટ? ml માં આપણે માપતો હોય 500 ml ઓફ ધ મિલ્ક, રાઈટ? એટલા માટે તો એ જે ml મિલી જે છે એ પૂર્વક જે છે 10⁻³ ભણી ગયા આપણે, તો એને પણ લાગશે. પરંતુ એનું દશાંશ પદ્ધતિ અથવા તો મેટ્રિક સિસ્ટમ સાથે સંબંધ શું? એનો મતલબ કે જે આપણે લીટર કહીએ છીએ એ છે શું, રાઈટ? તો એના માટે તમે એક યાદ રાખો. જો હું એક જ યાદ રાખું છું, એ એટલે કે 1 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 મિલીલીટર, રાઈટ? હવે તમે જે યાદ રાખો ને, જો બહુ બધા છે, હું તો તમને બધા લખી દઉં કે 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર, રાઈટ? પછી ઘણા બધા એવી રીતે તમે લખી શકો 1 ડેસીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 ml, 10 ml, રાઈટ? ઘણા બધા થશે, પણ બધા કઈ તમારે યાદ નથી રાખવાના, રાઈટ? કયા યાદ રાખશો? તો હું તમને એટલું કહું છું કે આ બે માંથી કોઈ એક યાદ રાખો, રાઈટ? જ્યારે પણ લીટર માંથી મીટર ક્યુબમાં અથવા તો એમાં કન્વર્ટ કરવાનું થાય ત્યારે આ બે યુનિટ યાદ રાખશો ને, આ બે, એટલે તમે ઈઝીલી કરી શકશો. ml આપેલું છે, સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરવાનું છે, ડાયરેક્ટ થઈ જશે, રાઈટ? મીટર ક્યુબ આપેલું છે, લીટરમાં કન્વર્ટ કરવાનું છે, ડાયરેક્ટ થઈ જશે. ફાઇન? તો એટલા માટે આ બે યુનિટ ખાલી યાદ રાખો, અને ખાસ આ યાદ રાખવું પડશે. ફાઇન? કઈ રીતે? હવે સિમ્પલ વિચાર, રાઈટ? મીટર ક્યુબ એટલે શું? તો કે જે તમારા ઘરે સિન્ટેક્સનો ટાંકો હોય ને, ધાપે પાણીનો, એ કેટલો હોય? એ મીટર ક્યુબ ઉપરનો હોય, રાઈટ? એ 1000 લીટર કેટલાનો હોય, હે ને? એ લીટરનો હોય, 1000 લીટર એવું લખેલું, 1000 લીટર અથવા 10000 લીટર. હવે વિચારો મીટર ક્યુબનો મતલબ શું થાય? એક્ઝેક્ટલી એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર, એટલે 1 મીટર ઊંચાઈ, 1 મીટર લંબાઈ, 1 મીટર પહોળાઈ વાળા જે પાત્રમાં સમાઈ શકતું કદ. તો ટાંકાને જોવાનો ને એને જોવાનો, એટલે ઈ 1 મીટર ક્યુબ ટાંકો છે ને એમાં 1000 લીટર સમાય છે, રાઈટ? તો આ રીતે યાદ રાખશો તો તમને યાદ રહી જશે. કે ચાલો, તો આ આપણે વાત કરી કદની. હવે કદ જે છે ને એને જનરલી લીટરમાં ને ml માં આપણે માપીએ છીએ, એટલે એનો કોમન જે યુનિટ છે ને એ SI યુનિટ નથી વાપરતા. SI યુનિટ કયો છે? આ SI યુનિટ છે, રાઈટ? આ SI યુનિટ છે કયો? મીટર ક્યુબ. આ SI યુનિટ છે કયો? કિલોગ્રામ. આ મીટર ક્યુબ. તો આ SI યુનિટ છે, જે કે વાપરીએ કયા છે આપણે? આ નાના નાના કોમન યુનિટ. ફાઇન? એના ઉપરથી ખૂબ જ અગત્યની એક રાશિ જે કન્વર્ઝનમાં પણ ખૂબ મહત્વની છે, અને એ એટલે ત્રીજી.
ઘનતા, રાઈટ, લંબાઈ, પછી આપણે જોયું વજન, હવે આપણે માપવાના છે ઘનતા. જ્યારે પણ આપણે ઘનતા કહીએ, ચાલો ઘનતાની વ્યાખ્યા તો ઓલમોસ્ટ બધાય બહુ બધે 9મા ધોરણથી આપણે ભણીએ છીએ, આપણને યાદ હોવી જ જોઈએ. ઘનતા એટલે એકમ કદમાં રહેલું વજન અથવા તો દ્રવ્ય, દળ. એકમ કદમાં રહેલા દળને શું કહેવાય? ઘનતા. તો હું વ્યાખ્યા નથી લખતો, આપણને જે કામ છે એ સૂત્રનું કામ છે. તો એકમ કદ, જ્યારે પણ એકમ હોય એટલે એ આવે છેદમાં, રાઈટ, કદમાં રહેલું વજન અથવા તો દળ, રાઈટ. તો આ રહ્યું દળ, તો આ થઈ ગયું ઘનતા. આપણને શેનું કામ છે? તો કે આપણને કામ છે આના એસઆઈ યુનિટનું, એસઆઈ એકમ. તો ઘનતાનો એસઆઈ એકમ કઈ રીતે કાઢી શકાય? સિમ્પલ. દળમાં એસઆઈ એકમ તમને ખબર? હા, લખેલો છે બોર્ડ ઉપર. કયો છે બોલો તો? દળનો એસઆઈ એકમ આપણી પાસે છે કિલોગ્રામ. શું છે? કિલોગ્રામ, રાઈટ. તો દળનો એસઆઈ એકમ છે કિલોગ્રામ. કદનો એસઆઈ એકમ શું છે? મીટર ક્યુબ. તો ઘનતાનો એસઆઈ એકમ તો થશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. 1 મીટર ક્યુબમાં રહેલું કેટલા કિલોગ્રામ, એને ઘનતા કહેવાય. પણ ઘનતાને સામાન્ય રીતે આ એકમમાં મપાતું નથી. તો સામાન્ય એકમ કયા છે? તો કે સામાન્ય એકમ બહુ નાના એકમો છે, રાઈટ. નાના એકમો એટલે કયા એકમો? તો કે એને આપણે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં માપીએ અથવા તો ગ્રામ પર ml માં માપીએ. જ્યારે પણ ઘનતા આપેલી હશે ને તો યા તો જનરલી આપણને ગ્રામ પર ml માં હોય અથવા તો ગ્રામ પર સેન્ટીમીટર માં ક્યુબમાં હોય. આટલા હેવી એકમમાં હોય નહીં, રાઈટ. ચલો હવે તમારે મને એક વાત કહેવાની છે. તમને સેન્ટીમીટર ક્યુબમાંથી મીટર ક્યુબ અને મીટર ક્યુબમાંથી સેન્ટીમીટર ક્યુબમાં ફેરવતા મેં શીખવાડ્યું. હા, આગલા લેક્ચરમાં આપણે આગળ જોયું ત્યારે જોયું હોય કે સેન્ટીમીટર ક્યુબમાંથી મીટર ક્યુબ ને મીટર ક્યુબમાંથી સેન્ટીમીટર ક્યુબ કેમ લઈ જવું. આવડે એ કરતા આવડવું જોઈએ. કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવતા આવડે, રાઈટ, એ પણ આવડવું જોઈએ. તો એક પ્રશ્ન તમારા માટે હોમવર્કમાં છે, રાઈટ. આવું નાનું હોય બધું છે ને હોમવર્કમાં જ કરવાનું રહેશે. એક પ્રશ્ન તમારા માટે હોમવર્ક છે, રાઈટ. તમારે જાતે સોલ્વ કરવાનું છે અને મને કહેવાનું છે કે ઘનતા માટેનો છે. ઘનતા છે મેં તમને કીધું ખબર, જ્યારે આનો અગાઉનો લેક્ચર લીધું ને મેં તમને કીધું હતું કે આ જે રૂપાંતરણો છે ને એને જેટલું જટિલ કોમ્પ્લેક્સ બનાવો ને એટલું બનાવી શકાય. જેમ કે હું એમ પૂછું, પ્રશ્ન રૂપાંતરણનો જ છે, રાઈટ. એમ હું પૂછું કે 1 કિલોગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 કિલોગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ? સરી, આ તો મીટર ક્યુબ છે, રાઈટ. 1 કિલોગ્રામ પર મીટર ક્યુબ બરાબર કેટલા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, રાઈટ. ફેરવી શકો? હા, જો થોડું કોમ્પ્લેક્સ છે પણ કરી તો તમે શકો છો, રાઈટ. ફેરવી શકશો. જાતે ટ્રાય કરો. અગેન તમારા હોમવર્ક માટે છે, રાઈટ. હોમવર્કમાં તમારા ક્વેશ્ચન અહીંયા લીધી થોડી છોડી દો સ્પેસ, રાઈટ. અને આ સોલ્વ કરવાનું કઈ રીતે કરવાનું તમને હિન્ટ આપી દઉં. કરવાનું તો તમારે જ રહેશે, રાઈટ. શું કરવાનું? તો કે સિમ્પલ. કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવો તો અહીંયા કંઈક આવશે, રાઈટ. મીટર ક્યુબ છે એને સેન્ટીમીટરમાં ફેરવશો તો અહીંયા કંઈક આવશે. એ બંનેનું સાદરૂપ આપશો તો એક કોમન આંકડો આવશે. એ આંકડો મને જોઈએ છે. ફાઇન. ચાલો, જાતે તમે કરશો. અત્યારે કરવું જરૂરી નથી, પછી પણ કરી શકો છો. કે લાસ્ટ એક એકમની વાત કરવાના છીએ, એ એસઆઈ એકમ છે, રાઈટ. એ એસઆઈ એકમ છે અને ખૂબ જ અગત્યનો છે અને એ એટલે તાપમાન, રાઈટ. આ હોમવર્ક થયું. હોમવર્ક તમારે છે ને એ લખી લો, જાતે કરવાનું છે, રાઈટ. સોલ્વ કરવાનું છે. ના સમજાય તો મને કમેન્ટ કરજો, ત્યાં તમને સોલ્યુશન મળશે. ઓકે, ના સમજાય તો કમેન્ટમાં જણાવજો. ચાલો, હવે એક લાસ્ટ યુનિટ આપણે જોઈએ છીએ અને એ લાસ્ટ યુનિટ કયું છે? તો કે એ છે તાપમાન, રાઈટ. ચાલો, ખૂબ જ અગત્યનું કે તાપમાનને કઈ રીતે મપાય? તો કે ભાઈ બે રીતે આપણે માપી શકીએ. લેબોરેટરીમાં જે આપણે માપીએ છીએ ને એ શેમાં માપીએ? તો કે સેલ્સિયસમાં. યાદ કરો, સેલ્સિયસ, રાઈટ. એને કહેવાય ડિગ્રી સેલ્સિયસ. અને જ્યારે આપણે બીમાર હોઈએ, ડોક્ટર પાસે જઈએ ને તો ડોક્ટર આપણને જે મોઢા મૂકે ને થર્મોમીટર હોય, એ થર્મોમીટર માપે શેમાં? થર્મોમીટર શેમાં માપે? ડોક્ટરનું થર્મોમીટર શેમાં માપે? તાવને. યસ, એક્ઝેક્ટલી. શેમાં માપશે? ફેરનહીટમાં. ફેરનહીટ, રાઈટ. તો એને કહેવાય ડિગ્રી ફેરનહીટ. પણ આ બેમાંથી એક એસઆઈ એકમ તો છે નહીં. તાપમાનનો એસઆઈ એકમ કયો હતો? યાદ કરો કાલનું ટેબલ ફટાફટ. તાપમાનનો એસઆઈ એકમ યાદ આવી ગયું બધાને? તાપમાનનો એસઆઈ એકમ તો હતો કેલ્વિન. તાપમાનનો એસઆઈ એકમ હતો કેલ્વિન અને એને લખાય કેપિટલ કે. અને એમાં ડિગ્રી ન લાગે, રાઈટ. ક્યારે ડિગ્રી કેલ્વિન ના કહેવાય.
ડિગ્રી સેલ્સિયસ અથવા ડિગ્રી ફેરનહીટ તમે કહી શકો, આ કેલ્વિન ને ક્યારે ડિગ્રી કેલ્વિન કહેવાય નહીં, રાઈટ? કેમ કે એ બેઝિક દશાંશ પદ્ધતિનો યુનિટ છે એટલા માટે. ફાઇન. કેલ્વિન ને તમે દશાંશ અહીંયા ડિગ્રીમાં ના દર્શાવી શકો. કે અગત્યનો પ્રશ્ન. તો આ બધામાં આપણને કન્વર્ટ કરતા આવડવું જોઈએ. સેલ્સિયસ નું ફેરનહીટમાં અને ફેરનહીટ નું કેલ્વિનમાં, સેલ્સિયસ નું કેલ્વિનમાં, આમાં ફેરવતા આવડવું જોઈએ. તો ખૂબ જ અગત્યનું છે. જુઓ, પહેલું હું તમને કહું કે સેલ્સિયસ માંથી ફેરનહીટમાં, તો ફેરનહીટ માંથી સેલ્સિયસમાં જવું હોય તો શું કરવાનું? તો આપણે લખીએ છીએ કે ધારો કે આપણી પાસે સેલ્સિયસ વેલ્યુ છે, મારે એને ફેરનહીટમાં ફેરવવું છે, તો શું કરવાનું? તો કે એના માટેનું સૂત્ર છે કે ડિગ્રી ફેરનહીટ is equal to 9/5 degree Celsius plus 32. આ ઇક્વેશન છે કે જેના મદદથી આપણે સેલ્સિયસ ને ફેરનહીટમાં કન્વર્ટ કરી શકીએ, રાઈટ? સેલ્સિયસ, જેમ કે હ્યુમન બોડી ટેમ્પરેચર જે છે એ કેટલું હોય? તો કે એ હોય સમથિંગ 98 ફેરનહીટ, રાઈટ? 98 ફેરનહીટ હોય હ્યુમન બોડી ટેમ્પરેચર. 98 ફેરનહીટ છે. હવે હું તમને એમ કહું કે એને તમે ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરો તો સમથિંગ 36.4 કે 36.5 આવશે. કરી શકો કન્વર્ટ? હા, જાતે કરવાનું છે, રાઈટ? આના પરથી પણ એક હોમવર્ક તમને મળવાનું છે હમણાં, રાઈટ? આ બંને પરથી કે હમણાં છેલ્લે હું યાદ કરી તમને આપી દઉં. કે ચાલો, બીજું થયું કે કેલ્વિનમાં ફેરવતા બી આવડવું જોઈએ, રાઈટ? ચાલો, તો સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કઈ રીતે ફેરવાય એ પણ અગત્યનું છે. તો એ બંને સૂત્રો યાદ રાખવાના છે કે ડિગ્રી સેલ્સિયસ is equal to Kelvin is equal to degree Celsius plus 273.15. જ્યારે પણ જેટલા સેલ્સિયસ તમારી પાસે આવે એ સેલ્સિયસ ને તમે પ્લસ 273.15 કરો એટલે તમને મળી જાય શું? કેલ્વિન મળી જાય, રાઈટ? હવે પ્રશ્ન થાય કે સર આ 273.15 શા માટે, રાઈટ? બીજો કોઈ કેમ નહીં, 273.15 જ શા માટે? એનું રીઝન છે બેટા. એનું રીઝન એ છે કે લેબોરેટરીમાં ઓછામાં ઓછું તાપમાન, મિનિમમ ટેમ્પરેચર ઓછામાં ઓછું કેટલું જઈ શકે? તો કે આપણે ધ્રુવ પ્રદેશમાં જઈએ તો ત્યાં હોય -100 ડિગ્રી, રાઈટ? -100 ડિગ્રી સેલ્સિયસ. ધ્રુવ પ્રદેશમાં હોય -100 ડિગ્રી સેલ્સિયસ, -200 ડિગ્રી સેલ્સિયસ, ચાલો મિનિમમ જઈ શકે. એનાથી ઓછું જઈ શકાય તો લેબોરેટરીમાં ઓછામાં ઓછું તાપમાન કેટલું મેજર થયું? તો કે એ એટલે કે -273.15 કેલ્વિન. એનાથી ઓછું તાપમાન મેળવી શકાયું નથી હજી સુધી નહીં, રાઈટ? હજી સુધી -273.15 કેલ્વિન 15 ડિગ્રી સેલ્સિયસ થી ઓછું તાપમાન શક્ય જ નથી. અને એ -273.15 જે આવ્યું એને લઈ લીધું 0. એને શું લઈ લીધું? 0 લઈ લીધું. એટલે ડિગ્રી સેલ્સિયસમાં ઓછામાં ઓછું મૂલ્ય જે શક્ય હતું ને એને 0 લઈ લીધું. હવે જેટલું આવશે ને એ 0 થી તો પ્લસ જ આવશે. એટલે એક અગત્યની વાત કે કેલ્વિન એકમ ક્યારેય માઈનસ ના હોય. કેલ્વિન એકમ નેગેટિવ શક્ય નથી, રાઈટ? કેમ કે જેટલું મિનિમમ ટેમ્પરેચર થતું હતું ને -273.15, મિનિમમ કેટલું આવ્યું? તો કે -273.15 ડિગ્રી સેલ્સિયસ. એને લઈ લીધું 0 કેલ્વિન. આનાથી ઓછું તાપમાન તો આવવાનું જ નથી, રાઈટ? કેમ કે લેબોરેટરીમાં આટલું જ જઈ શકે. તો એનો મતલબ જેટલું પણ આવશે ને, જેમ કે હું કહું 0 ડિગ્રી સેલ્સિયસ, તો 0 ડિગ્રી એટલે કેટલા થશે? 273.15 કેલ્વિન. જેમ કે હું કહું કે 100 ડિગ્રી સેલ્સિયસ, તો 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા થશે? 373.15 કેલ્વિન, રાઈટ? નેગેટિવમાં આ વેલ્યુ ક્યારેય જવાની નથી. કેલ્વિન ઓલવેઝ શેમાં રહેશે? કેલ્વિન ઓલવેઝ પોઝિટિવ વેલ્યુ જ આવશે. અને એ શેનો એકમ છે? SI એકમ છે તાપમાન માટે. આ શું છે? SI એકમ, રાઈટ? કેલ્વિન જે છે એ SI છે, રાઈટ? બાકી SI એકમ નથી. હવે તમારા માટે હોમવર્કનો પ્રશ્ન, રાઈટ? આ કન્વર્ઝનનું જે આ સૂત્ર છે ને 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32, આ યાદ રાખવાનું છે. એના પરથી એક ક્વેશ્ચન તમને આપું છું હોમવર્કમાં. ક્વેશ્ચન એવો છે, લખી લો જાતે. અત્યારે સોલ્વ થાય તો અત્યારે કરો, જે તે હોમવર્કમાં કરો તો હોમવર્કમાં કરો, રાઈટ? આ સોલ્વ કરીને મને આપવાનો છે કે ડિગ્રી સેલ્સિયસના કયા મૂલ્ય માટે ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ એકમ સમાન મૂલ્ય દર્શાવે. રાઈટ? ક્વેશ્ચન છે, તમને એક આંકડો મળશે, એ આંકડો તમારે મને કહેવાનો છે. ડિગ્રી સેલ્સિયસના કયા મૂલ્ય માટે ડિગ્રી ફેરનહીટ
અને ડિગ્રી સેલ્સિયસ એકમ સમાન મૂલ્ય દર્શાવે. ફાઇન. તમારે આ મને કહેવાનું છે કે આ કયા એકમો હોય, કયું આંકડો હોય, રાઈટ? કઈ રીતે સોલ્વ કરશો એ પણ હું તમને કહી દઉં. સોલ્વ તમારે કરવાનું છે, રાઈટ? શું કરવાનું કે ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ સમાન હોય તો બંનેને શું ધારી લઈએ? તો બંને ડિગ્રી સેલ્સિયસ અને બંને ડિગ્રી ફેરનહીટ, એને બંનેને x ધારી લઈએ. તો અહીંયા પણ x, અહીંયા પણ x. સોલ્વ કરી શકો, રાઈટ? ઇક્વેશન સોલ્વ કરો, રાઈટ? તો તમને જે આન્સર મળે કમેન્ટમાં મને જણાવો અથવા તો પર્સનલી મેસેજ કરી. ઓકે? તો આ તમારે સોલ્વ કરીને મને કહેવાનું છે. કે તો આ થયું આપણે જે બેઝિક જે યુનિટ જે મેઝર કરીએ છીએ થર્મોમીટરમાં અથવા તો ઘનતા જે પણ વસ્તુઓ એની આપણે વાત કરી. ક્વેશ્ચન પણ મેં તમને આપ્યા, સોલ્વ કરો, કમેન્ટમાં જણાવો, રાઈટ? તો આ થયું આજનો આપણો લેક્ચર કમ્પ્લીટ. થેન્ક યુ.